નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા દયા પટેલ્સ ઈ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રની વાત કરતા હતા. તો કિરણ પ્રકાશ શાસ્ત્રની અંદર આપણે લાસ્ટમાં 9.15નો એ પાર્ટ જોયો હતો. આજે 15નો બી પાર્ટ જોઈશું. ચલો, 9.15ના બી પાર્ટમાં એવું કીધું છે કે બહિર્ગોળ અરીસો હંમેશા, ક્વેશ્ચન લખી દઈએ, બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ આપે છે. હવે અહીંયાનો મતલબ એવો છે કે કોઈ પણ સ્થાન હશે, ગમે તે સ્થાન હશે વસ્તુનું, અને એનું પ્રતિબિંબ હંમેશા જે છે તમને આભાસી જ મળશે. આભાસી પ્રતિબિંબ મળવાનો મતલબ એવું કહેવા માગું છું કે જે તમારું વસ્તુ અંતર આવશે એ 0 કરતાં મોટું આવશે. 0 કરતાં મોટું એટલે કે અરીસાની પાછળની બાજુ આવશે, અને અરીસાની પાછળ હંમેશા આભાસી પ્રતિબિંબ રચાય છે. કશો વાંધો નહીં, આપણે એના માટે કેલ્ક્યુલેશન દર્શાવીએ. તો તમને ખબર જ છે કે બહિર્ગોળ અરીસા માટે f ઇઝ ગ્રેટર દેન 0. બહિર્ગોળ અરીસા માટે f ઇઝ ગ્રેટર દેન 0. એના માટે આપણે વાત કરીએ, વસ્તુ ગમે ત્યારે મૂકીએ તો હંમેશા u લેસ દેન 0 જ મળશે. સપોઝ એક્ઝામ્પલ હું તમને આપું છું કે અહીંયાથી આપણે એક બહિર્ગોળ અરીસાની રચના કરીએ. અરીસો બહિર્ગોળ છે, મતલબ કે બહારની સપાટી પરાવર્તક છે અને અંદરની સપાટી જે છે એ પરાવર્તક નથી. ઓકે, આવી રીતની આકૃતિ છે. યુ લેસ દેન, મેં કીધું કે એની કિંમત જે મળશે યુ લેસ દેન 0 એટલે કે 0 કરતાં નાની છે, એટલે કે નેગેટિવ છે. ઓકે, હવે આપણે સમીકરણ લખીએ તો સમીકરણમાં આપણે દર્શાવી શકીએ કે અહીંયા વસ્તુ ધારો કે અહીંયાથી આ બાજુ મૂકેલી છે, આ બાજુથી વસ્તુ અંતર યુ, અને પ્રતિબિંબ પાછળ જો આવે, વી પાછળ આવશે, તો એના માટે આપણે જોઈએ. તો ચલો ચેક કરી લઈએ. અરીસાનું સૂત્ર વાપરતા 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f, માટે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. હવે અહીંયા તમે દર્શાવી શકો કે f ઇઝ ગ્રેટર દેન 0 અને u ઇઝ લેસ દેન 0. તો અહીંયા લખો f ગ્રેટર દેન 0, u લેસ દેન 0, માટે જવાબ આવશે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/-u. સો 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f પ્લસ 1/u, એટલે આખો જવાબ પ્લસમાં આવી ગયો. સો વી કેન સે દેટ v ઇઝ ગ્રેટર દેન 0, એટલે કે જે પણ તમને પ્રતિબિંબ અંતર મળશે એ હંમેશા 0 કરતાં મોટું હોય છે. 0 કરતાં મોટું એટલે કે આ પાછળની બાજુએ મળશે અહીંયા કંઈક, અને એ સાઈડ જો મળશે તો એના માટે આભાસી મળશે. તો અહીંયા લખી શકાય કે અહીં પ્રતિબિંબ આભાસી છે. આગળ જોઈએ, ક્વેશ્ચન નંબર 15C, એનો ડેટા લખીએ. અહીંયા એવું કીધું કે બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. તો સ્ટેટમેન્ટ લખી દઈએ, બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા કદમાં નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે મળે છે. તો આપણે જોયું કે બહિર્ગોળ અરીસો લઈએ તો બહિર્ગોળ અરીસા માટે f ઇઝ ગ્રેટર દેન 0, u લેસ દેન 0 અને v ઇઝ ગ્રેટર દેન 0, એટલે કે 0 કરતાં કિંમત મોટી મળે છે. તો આના માટે આપણે દર્શાવવાનું છે કે જે કિંમત લઈએ છીએ, બરાબર, તો ઉપરના સૂત્રમાં તમે લખશો કે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f પ્લસ 1/u આટલું મળે છે.
બરાબર. તો આ પરિસ્થિતિ માટે તમે દર્શાવશો કે 1/v ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ એફ ડિવાઈડ બાય યુએફ, યુ ઇન્ટુ એફ. લસા લઈએ અને લસા ઉપરથી ડાયરેક્ટ વીનું સમીકરણ લખીએ તો વી બરાબર યુએફ ડિવાઈડ બાય યુ પ્લસ એફ જેટલું મળશે. બરાબર. ચલો હવે આના માટે મોટવણીની ચર્ચા કરીએ અને પછી એક કિંમત સાથેની સરખામણી કરીએ. તો મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીના છેદમાં યુ. તો વીની કિંમત આપણને મળે છે યુએફ છેદમાં યુ વત્તા એફ અને છેદમાં યુ. યુ કેન્સલ, માઇનસ યુ આવશે, માઇનસ માઇનસ કેન્સલ. સો મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ એફના છેદમાં યુ પ્લસ એફ. હવે તમને ખબર છે કે છેદ વધી જાય તો અહીંયા લખી શકાય કે એફ ઇઝ લેસ ધેન યુ પ્લસ એફ, માટે મોટવણી એમ લેસ ધેન 1 એક કરતાં નાની મળશે. અને જો મોટવણી એક કરતાં નાની મળે તો પ્રતિબિંબ આપણે જે વાત કરી હતું કદમાં નાનું આવશે. તો અહીંયા લખી નાખો કદમાં નાનું. ચલો હવે બીજી વસ્તુ મેં કીધું કે વીની કિંમત છે એ ક્યાં મળવી જોઈએ? તો અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે જ મળે છે. તો આપણે ચેક કરી લઈએ અહીંયા પણ. ધારો કે એક્ઝામ્પલમાં હું એમ લખું છું એફ બરાબર 15 લખી દઈએ અને યુ બરાબર ધારો કે કોઈ પણ વસ્તુ દૂર લઈએ છે, ધારો કે 20 સેન્ટીમીટર લખી દઈએ. તો વીની કિંમત તમે ચેક કરી શકો કે વી બરાબર 20 ગુણ્યા 15 છેદમાં 15 વત્તા 20 35. એટલે જવાબમાં તમે લખશો 300 ભાગ્યા 35, એટલે જેની કિંમત તમને મળશે 10 કરતાં નાની, વી લેસ ધેન 10. તો જો વીની કિંમત એફ કરતાં નાની મળે છે. વીની કિંમત જે છે એફ કરતાં નાની, એટલે આપણે જોઈ શકીએ કે વસ્તુ જે છે ક્યાં મળશે? અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે. ચલો એના પછીના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં એવું કીધું છે 15.ડી, 15ડી એટલે કે 9માનો 15મો ક્વેશ્ચન અને એનો ડી. તો ક્વેશ્ચનમાં કીધું કે અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે, અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુનું પ્રતિબિંબ કદમાં મોટું અને આભાસી હોય છે. ઓકે, સિમ્પલ ફરીથી એક્સપ્લેનેશન આપી દઉં કે અંતર્ગોળ અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્રની વચ્ચે આપણે જો કોઈ વસ્તુને મૂકવામાં આવશે તો એ પ્રતિબિંબ છે મોટું આવશે અને આભાસી હોય છે. બરાબર. તો આપણે ચેક કરી લઈએ પહેલાં તો મોટું અને આભાસી કઈ રીતે. આભાસી માટે વી જે છે એ તમારો 0 કરતાં મોટો હોવો જોઈએ. તો અંતર્ગોળ અરીસા માટે તમારી પાસે ડેટા છે એ લખી દઈએ. એફ લેસ ધેન 0, યુ લેસ ધેન 0. બરાબર. અને યુની કિંમત જે આવશે એ કેટલી આવશે? લેસ ધેન એફ. મૂલ્યમાં આપણે વાત કરીએ તો યુનો માનાંક એફ કરતાં નાનો મળશે. યુની કિંમત એફ કરતાં નાની મળશે. ચલો હવે આની કિંમત આપણે શોધી નાખીએ. તો જસ્ટ અહીંયાથી દર્શાવીએ કે અરીસાનું સૂત્ર લેતા વન અપોન યુ પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f. ક્લિયર? ચલો હવે આમાંથી સૂત્રનો કરતા કરીશું 1/v ને. 1/v ઇઝ ઇક્વલ ટુ 1/f માઇનસ 1/u. અહીંયા દર્શાવી દઈએ કે 1/v ઇઝ ઇક્વલ ટુ 1/-f માઇનસ 1/-u. તો 1/v ઇઝ ઇક્વલ ટુ જે જવાબ આવશે 1/f પ્લસ 1/u. ચલો લસા લઈ લઈએ. તો 1/v ઇઝ ઇક્વલ ટુ માઇનસ યુ પ્લસ એફ ડિવાઈડ બાય યુએફ. હવે અહીંયા યુની કિંમત તમને ખબર છે કે યુ
માનાંકમાં જે છે લેસ ધેન માનાંકમાં એફ કરતાં નાની કિંમત મળે તો અહીંયા આપણે લખીએ કે યુની કિંમત જે આવશે તો એફ માઇનસ યુ લખવા જાઓ તો ઇઝ ગ્રેટર ધેન 0, કારણ કે એફ મોટો છે અને યુ નાનો છે તો એફ માઇનસ યુ, આ સમીકરણ લખો, એફ માઇનસ યુ ડિવાઈડ બાય યુ એફ ઇઝ ગ્રેટર ધેન 0. સમગ્ર સમીકરણને લખી નાખો તો વી બરાબર યુએફના છેદમાં એફ માઇનસ યુ. ચલો આની કિંમત 0 કરતાં મોટી આવે, ઉપરની બી કિંમત 0 કરતાં મોટી જ છે, બરાબર. બંનેની કિંમત જે છે એ પ્લસમાં મળે છે તો ગુણોત્તર તમે જો દર્શાવશો તો એ ગુણોત્તર તમને મળશે ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન 0. અને ગ્રેટર ધેન 0 માટે આપણે ઓલરેડી વાત કરેલી છે કે જ્યારે વી ગ્રેટર ધેન 0 મળે તો વસ્તુ આભાસી હશે. એના પછીની ચર્ચા કરીએ મોટવણી માટે, તો મોટવણી એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીના છેદમાં યુ, માઇનસ વી એટલે કે યુએફ છેદમાં એફ માઇનસ યુ ડિવાઈડ બાય માઇનસ યુ, યુ યુ કટ, સો આન્સર ઇઝ એફ ડિવાઈડ બાય એફ માઇનસ યુ, એફ ડિવાઈડ બાય એફ માઇનસ યુ. ઓકે, તો તમને કીધું છે કે વસ્તુ જે છે ક્યાં તમને મળશે, એક તો આભાસી મળશે અને બીજી છે કે એના માટે એવું કીધું છે કે પ્રતિબિંબ જે છે કદમાં મોટું હશે. હવે કદમાં મોટું એટલે ઇન શોર્ટ તમે કહી શકો કે એફ ઇઝ ગ્રેટર ધેન એફ માઇનસ યુ, એફ ઇઝ ગ્રેટર ધેન એફ માઇનસ યુ, તો એફ ડિવાઈડ બાય એફ માઇનસ યુ ઇઝ ગ્રેટર ધેન 1. સો મોટવણી એમ ઇઝ ગ્રેટર ધેન 1, મોટવણી જે પણ મળશે એ એમ ઇઝ ગ્રેટર ધેન 1. તો આપણે આના ઉપરથી દર્શાવી શકીએ કે પ્રતિબિંબની જે મોટવણી મળે છે એ 1 કરતાં મોટી મળે છે. આગળના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. 9.16 નંબરનો ક્વેશ્ચન કંઈક આ રીતે કીધેલો છે. ટેબલની સપાટી ઉપર જડી દીધેલી નાની પિનને પચાસ સેન્ટીમીટર ઊંચાઈથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી ટેબલની સપાટીને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઊંચે આવેલી દેખાશે, પિન કેટલી ઊંચે આવેલી દેખાશે. કાચનો વક્રી ભવનાંક આપી દીધો છે એન ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ 1.5. ઉપર મેળવેલ જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખે, તો એ લખી દઉં જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખે એ દર્શાવવાનું છે. ઓકે, ક્વેશ્ચનની અંદર ફટાફટ તમને રિપીટ કરું કે એક ટેબલ છે, ટેબલની ઉપર જડી દીધેલી નાની પિનને 50 સેન્ટીમીટર ઊંચાઈએથી જોવામાં આવે છે. આ જ બિંદુએ ઉપરથી બિંદુએ ટેબલની સપાટીને સમાંતર રાખેલા, ટેબલની સપાટી છે એને સમાંતર રાખેલા 15 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાંથી તેને જોતા પિન કેટલી ઉપર આવેલી દેખાશે. વક્રી ભવનાંક તમને આપી દીધો છે 1.5 અને એમ કીધું કે જો આ સ્લેબના સ્થાનને આપણે ગમે ત્યાં અદલ બદલ કરીએ તો એના ઉપર જવાબ રાખે ખરી, તો એનો આન્સર તમારે આપવાનો છે. ચલો આના માટે પહેલાં આપણે સૌ પ્રથમ વાત કરીએ
કે કોઈ પણ પિન જે છે એ કેટલી એની ઊંચાઈ દેખાય છે, તો એમ કહેવાય કે ઊંચે દેખાતી પિનની ઊંચાઈ, ઊંચે ચડેલી દેખાતી પિનની ઊંચાઈ, તો ડી બરાબર સાચી જાડાઈ, સ્લેબની સાચી જાડાઈ માઇનસ સ્લેબમાં સાચી જાડાઈ, બરાબર. એટલે કે સ્લેબની જે ઓરિજિનલ થિકનેસ છે એ અને માઇનસ સ્લેબની અંદર જે પિન શિફ્ટ થાય છે ને કેટલી ઉપર દેખાય છે એની સાચી જાડાઈ, સ્લેબમાં સાચી જાડાઈ. તો શોધવા માટેનું સમીકરણ તમે લખી શકો કે સ્લેબની જાડાઈ ટી છે. ધારો કે હું તમને એક્ઝામ્પલ આપું કે અહીંયા ગ્લાસનો સ્લેબ તમે બનાવો છો, આ ગ્લાસનો સ્લેબ, એની જાડાઈ આપણે દર્શાવીએ તો એ ટી છે, અને વસ્તુ ધારો કે નીચે હોય કે ઉપર હોય, થોડીક ઉપર શિફ્ટ થયેલી દેખાશે, તો ઉપર કેટલી શિફ્ટ થાય તો ટીના છેદમાં એન, ટીના છેદમાં એન. તો આપણે લખી શકાય કે આ ડિફરન્સ જે મળશે એ સાચી જાડાઈ માટે માઇનસ સ્લેબમાં થતી જાડાઈ. તો અહીંયા લખી દઈએ ટી માઇનસ ટીના છેદમાં એન, એન બરાબર આપણે લીધેલો છે વક્રી ભવનાંક. ક્લિયર? તો બંને સમીકરણમાંથી ટી કોમન, 1 માઇનસ 1 ડિવાઈડ બાય એન, તો કિંમત મૂકી દો. આપેલી જાડાઈ 15 છે, 1 માઇનસ 1 ડિવાઈડ બાય એન, એન એટલે 1.5, તો તમે લસા લઈ લો તો 15 ગુણ્યા 1.5 માઇનસ 1 છેદમાં 1.5 એટલે કે 0.5ના છેદમાં 1.5. ગુણોત્તર લેશો તો 10 ગુણ્યા 0.5 બરાબર 5 સેન્ટીમીટર. તો અહીંયા કહી શકાય કે પિન કેટલી ઉપર ચડેલી દેખાશે, તો આટલી ઉપર ચડેલી દેખાય પિનનું સ્થાનાંતર. ક્લિયર? ચલો હવે આના માટે હું તમને કહું કે તમે ઉપરથી જુઓ કે ગમે ત્યાંથી જુઓ, આ સ્થાન હંમેશા પિન કેટલી દેખાશે 5 સેન્ટીમીટર, જે કોના ઉપર આધાર રાખે છો તો ગ્લાસના સ્લેબ પર. તો અહીંયા લખી શકાય કે અહીં નિરીક્ષણ ગમે ત્યાંથી કરીએ તો પણ પિનમાં થતું સ્થાનાંતર 5 સેન્ટીમીટર જ રહેશે, અને જે ગ્લાસ સ્લેબ એટલે કે કાચના સ્લેબની જાડાઈ પર આધારિત છે. એના પછીના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. ક્વેશ્ચન નંબર 17 એ. તો અહીંયા કીધું કે આકૃતિમાં કાચના ફાઇબરની બનાવેલ 1.68 વક્રી ભવનાંક ધરાવતી. તો હવે અહીંયા પહેલાં તો આપણે લખી નાખીએ કે કાચનો જે અંદરનો વક્રી ભવનાંક છે, હું અહીંયા કમ્પ્લીટલી પ્રશ્ન જે છે એ તમને સમજાવું છું, આખી પ્રશ્ન લખતો નથી. આ રીતે કોઈ તમને ઓપ્ટિકલ ફાઇબર આપેલો છે, કાચનું દ્રવ્ય આપેલું છે, તો આ દ્રવ્ય માટે તમને અંદરનું જે લેયર છે, અંદરનું મતલબ કે જે કોરનો પાર્ટ કહેવાય, એનો વક્રી ભવનાંક તમને આપી દીધો છે, જેને આપણે નામ આપી દઈએ N2 બરાબર 1.68. ઓકે. હવે નેક્સ્ટમાં એ કીધું છે કે બહારની બાજુ 1.44. એટલે ધારો કે હું અહીંયા માઇનોર રીતે થોડીક લેયર બનાવી દઉં. આ ક્લેડિંગ છે, બરાબર. આ રીતે ક્લેડિંગ કરેલું છે, જે લેયર છે એ લેયર અહીંયા ચડાવેલું છે, બરાબર. તો એ જે ક્લેડિંગ કરવામાં આવે છે તો એનો વક્રી ભવનાંક જે તમને આપ્યો છે 1.44, એટલે કે N1 બરાબર 1.44 છે.
પછી નેક્સ્ટ કીધું કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, આકૃતિ તમને થોડીક બુકમાં અલગ આપેલી છે, પ્રકાશના કિરણનું પુનરાવર્તિત પરાવર્તન થઈ શકે તો એના માટે આપાત કિરણના નળીની અક્ષ સાથેના કોણની રેન્જ શોધવાની છે. તો એની વિસ્તાર કેટલો હશે એ શોધવાનું છે. સમજો અહીંયા સપોઝ આ આડછેદમાંથી પ્રકાશ અહીંયાથી આપાત કરીએ છીએ, આ સપાટીએ દોરેલો લંબ, બરાબર. અહીંયાથી પ્રકાશ કંઈક ખૂણે આપાત થાય છે, આ આઈ જેટલો ખૂણો, અને અહીંયા પરાવર્તન પામે છે, અને પછી અંદર વક્રીભવન થઈને અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શક્ય બને છે. આવી રીતે અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હશે. તો આ કેસ માટે જે વસ્તુ આપેલી છે એના માટે તમારે આઈની રેન્જ કેટલી હશે એ શોધવાની થશે. તો હવે સિમ્પલ તમે વિચાર કરી શકો કે બે માધ્યમ છે, એક માધ્યમની સાપેક્ષે બીજું માધ્યમ. તો પહેલાં તો મારે સાપેક્ષ વક્રીભવનાંક શોધવો પડે. તો અહીંયા લખી નાખું n બરાબર સાપેક્ષ વક્રીભવનાંક અને ઇઝ ઇક્વલ ટુ n2/n1. n2/n1 લખશો તો 1.68 ભાગ્યા 1.44. તો આની ગણતરી તમે દર્શાવશો તો એ ગણતરી તમને જે મળશે 1.68 ભાગ્યા 1.44 એટલે 1 સમથિંગ જવાબ આવશે. અત્યારે આપણે એમનું એમ જ રાખીએ, ગણતરીમાં દર્શાવવાની જરૂર નથી. ચલો, સાપેક્ષ વક્રીભવનાંક મળી ગયો. મારે જે નેક્સ્ટ વસ્તુ જોઈએ છે એ નેક્સ્ટ વસ્તુમાં સિમ્પલ તમે કહી શકો કે અહીંયા જે બનતો ખૂણો છે આ સાઈડ, તો આ બિંદુએ અહીંયાથી પ્રકાશનું કિરણ આ રીતે જતું હશે એટલે આ સીધી રેખા અહીંયા મળશે. તો પૂર્ણાંતરિક પરાવર્તન થવા માટે કન્ડિશન શું હોવી જોઈએ? તો પૂર્ણાંતરિક પરાવર્તન થવા માટે જે તમારો અહીંયા આ ખૂણો છે એ ક્રાંતિકોણ જેટલો હોવો જોઈએ, એટલે કે આઈસી જેટલો હોવો જોઈએ. ખૂણો કેટલો હોવો જોઈએ? આઈસી જેટલો હોવો જોઈએ. અને આ પરાવર્તન થાય તો આ ખૂણો પણ આઈસી જેટલો જ હોવો જોઈએ, કારણ કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોવા જોઈએ. તો એ આઈસી, તો આ ખૂણો આર આવશે અહીંયાથી આર. તો ટૂંકમાં આકૃતિ હું તમને અલગથી દોરીને સમજાવું. અહીંયાથી આ ખૂણો આઈ, આ આર, આ ખૂણો આઈસી. તો મારે આર શોધવાનો થાય તો આર ઇઝ ઇક્વલ ટુ 90 માઇનસ આઈસી વડે દર્શાવી શકાય છે, કારણ કે આ ખૂણો 90નો છે. 90નો હોય તો આરની કિંમત 90 માઇનસ આઈસી જેટલી થશે. ચલો, આર મળી ગયો. આર મળી જાય તો મને આઈ પણ મળી જશે. તો પહેલું કામ આઈસી શોધવાનું છે, તો આઈસી શોધીએ આપણે. તો લખી શકાય પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત sin IC is equal to 1/n. sin IC is equal to 1/n. કારણ કે તમને ખબર છે કે ક્યારેય પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો આપાત કોણ જે બનશે સપાટીએ એ IC 1/n જેટલો થવો જોઈએ. તો લખી નાખીએ sin IC is equal to 1/n એટલે 1.68 / 1.44. તો ગણતરી કરશો તો 1.44 ભાગ્યા 1.68. તો જવાબ તમને જે મળશે પોઈન્ટમાં 0.8571. તો સાઇન આઈસીની કિંમત 0.8571. તો નેચરલ સાઇનની અંદર જો આઈસીની કિંમત સાઇન ઇનવર્સ 0.8571 ક્યાં મળે તો તમે જોશો તો લગભગ 59 ડિગ્રીની આજુબાજુમાં મળશે. નેચરલ સાઇનમાં જઈને જુઓ તો આની કિંમત તમને જે મળશે લગભગ 59 જેટલી તમને મળશે. ઓકે, તો આ 59 તો મળી ગયું. ચલો, એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુની વાત હું તમને કરું. આ ખૂણો કેટલો હોવો જોઈએ? આપણે જે વાત કરીએ
આ આઈ ખૂણો કેટલો હોવો જોઈએ? તો સ્વાભાવિક રીતે તમને ખબર છે કે અહીંયા આપાત કોણ જે છે તમારા ક્રાંતિ કોણ કરતાં મોટો હોવો જોઈએ, તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. બરાબર. તો અહીંયા લખી શકું કે આઈ ડેશ મતલબ કે જે છે આઈ ડેશ ઇઝ ગ્રેટર ધેન આઈ સી. આપાત કોણ જે અહીંયા આવશે એ હંમેશા ક્રાંતિ કોણ કરતાં મોટો હોવો જોઈએ. ચલો તો સિમ્પલ આપણે વાત કરીએ, આરની કિંમત શોધવાની છે. તો આર બરાબર 90 માઇનસ આઈસી. 90 માઇનસ આઈસીની કિંમત એટલે 59. તો આરની મોટામાં મોટી કિંમત, કારણ કે તમને કીધું કે આઈ હંમેશા મોટો હોવો જોઈએ, તો આરની મોટામાં મોટી કિંમત 31 હશે. બાકી એનાથી નાની જ કિંમત જોવા મળે છે. એની કિંમત તમે જોશો તો મોટામાં મોટી કિંમત 31 છે, બાકી દરેક કિંમત 31 કરતાં નાની હોવી જોઈએ. ચલો આર મળી ગયો. તો મારે શોધવાનું શું થયું? સિમ્પલ આઈ. તો અહીંયા સપાટી જોઈએ. તો આ સપાટી માટે પહેલા માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે. અહીંયા પહેલું માધ્યમ, આ બીજું માધ્યમ. તો પહેલા માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, વક્રીભવન થાય. તો વક્રીભવન માટે આપણે સ્નેલનો નિયમ વાપરવાનો છે. તો અહીંયા લખાય કે અહીં સ્નેલનો નિયમ વાપરતા. તો પહેલું માધ્યમ લખી નાખો એટલે એન એર સાઇન આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ એન ગ્લાસ. કાચમાંથી જાય છે તો એન કાચ અને સાઇન આર મેક્સિમમ, કારણ કે મેક્સિમમ કિંમત મળી હતી. ઓકે. તો એન સાઇન આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ કાચ માટે 1.68, હવા માટે તો એક છે લખવાની જરૂર નથી, અને આર મેક્સિમમ એટલે સાઇન કેટલો મળતો હતો? 31. ચલો હવે સાઇન 31ની કિંમત શોધો. તો સાઇન આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1.68 ગુણ્યા 31 એટલે 0.5 કરતાં થોડું વધારે હશે. એટલે એની કિંમત તમે જોશો એટલે નેચરલ સાઇનમાં 5150 થશે. તો જવાબ આવશે 0.8662. તો આઈ મેક્સિમમને સૂત્રનો કરતા કરી દો તો સાઇન ઇનવર્સ 0.8662. ફરીથી તમે સાઇન ઇનવર્સ 0.8866 જોશો તો આઈ મેક્સિમમની મોટામાં મોટી કિંમત મળશે 60, કારણ કે સાઇન 60 ઇઝ ઇક્વલ ટુ √3/2. √3 એટલે 1.73 ભાગ્યા 2 એટલે 0.66 જવાબ આવશે. એટલે મોટામાં મોટી કિંમત 60 અને નાનામાં નાની કિંમત 0. તો લખી શકાય કે 0 લેસ ધેન આઈ લેસ ધેન 60. તો જે રેન્જ મળે છે, કોની રેન્જ મળે? આપાત કોણની. તો આપાત કોણની રેન્જ 0 થી 60ની વચ્ચે મળશે. ઓકે. ખૂબ જ આઈએમપી જેવો દાખલો છે. કમ્પ્લીટ કડકડાટ મોઢે કરી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં ચર્ચા કરીએ. 9.17નો બી પાર્ટ. 9.17ના બી પાર્ટમાં કીધું કે જો પાઇપની બહારની બાજુએ આવરણ ના હોય, આપણે પહેલામાં આવરણ ના હોય તો તમારો જવાબ શું હશે? કશો વાંધો નહીં, ચેક કરી લઈએ. તો સિમ્પલ અહીંયા આપણી પાસે સૂત્ર થશે સાઇન આઈસી ઇઝ ઇક્વલ ટુ 1/n અને n બરાબર ખાલી 1.68 જ છે. તો લખી નાખો. તો આઈસીની કિંમત સાઇન ઇનવર્સ 1/1.68. તો એની કિંમત તમે ચેક કરશો તો સાઇન ઇનવર્સ 1/61 એટલે 0.5952, એટલે કે જવાબ આવશે 36.5. ચલો આઈસી મળી ગયો. આકૃતિ ફરીથી જોઈએ. આ આર, આ આઈસી, આ 90. તો આર મેક્સિમમની કિંમત તમે દર્શાવશો તો 90 માઇનસ આઈસી એટલે કે 90 માઇનસ 36.5. તો મોટામાં મોટી કિંમત તમને જે મળશે એ 53.5 જેટલી મળશે. બરાબર. ચલો હવે 53.5 આર મેક્સ મળ્યો. મારે જોઈએ છે આઈ એટલે કે આપાત કોણની રેન્જ. તો ફરીથી સ્નેલનો નિયમ લખો. એન એર સાઇન આઈ મેક્સ ઇઝ ઇક્વલ ટુ એન ગ્લાસ કાચ સાઇન આર મેક્સ 1.68 ગુણ્યા સાઇન 53.5 અને સાઇન 53.5ની કિંમત તમે લખશો તો એ કિંમત લગભગ તમને 45 જેટલી 1 પોઈન્ટ સમથિંગ તમને કિંમત મળે. 1 પોઈન્ટ સમથિંગની 67
આપણે જોઈ લઈએ એની કિંમત કેટલી મળે છે. sin 45 1/√2 એટલે 0.7 થશે. 0.7 કરતાં થોડી વધારે. sin 53 ઓકે, sin 53 એટલે 0.8 જેટલી આવશે જવાબમાં. આપણે એપ્રોક્સિમેટ એટલે કે 53 ની કિંમત 0.8 અને આનો ગુણાકાર કરો 1.6 ગુણ્યા 0.8. 1.6 ગુણ્યા 0.8 તો અહીંયા લખી દઈએ 1.68. 1.68 ગુણ્યા 0.8 એટલે જવાબ આવશે 1.334. 1.344 મતલબ કે સાઇન એન મેક્સિમમની કિંમત લખો. સાઇનની કિંમત સાઇન આઈ મેક્સ 1.344. કોઈ દિવસ સાઇન 1 કરતાં મોટું હોવું જોઈએ નહીં. તો આઈ મેક્સની કિંમત મોટામાં મોટી કેટલી શક્ય છે? 90. તો હું રેન્જ લખી શકું 0 લેસ દેન આઈ લેસ દેન 90. જો ખૂણો 0 થી 90ની વચ્ચે હશે તો તમારે કોઈ પણ ખૂણે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શક્ય બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર બાકીના એક્ઝામ્પલની ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે.